મિત્રો મારા પપ્પા જોતા જોતા આવે છે ને અહીંયા એક બોયો પીડ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો અડધા ડિસ્કામેલી થોડાક ડિસ્કામેલી એક બોયો નીકળ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને એ ડિસ્કામેલી કાંઈ ન નીકળ્યું પણ આ એક નાનું અમથું ભૂંદરું જ નીકળ્યું છે તો મારા પપ્પા કાઢી રહ્યા છે એક નાનું અમથું નીકળ્યું છે હવે એને કાઢવું તો પડશે જ તો મિત્રો ઘણી વાર લાગી ગઈ છે ને હવે પાછા જાય છે એમની બાપ દીકરો ડિસ્કો જોવા અને મિત્રો હવે ડિસ્કે પોકી ગયા છે અને હવે જો મારા પપ્પાએ પાછું જોવાનું ચાલુ કરી દીધું છે અને હવે ધીમે ધીમે જોતા આવે છે હવે આમાં કેટલા બોયા નીકળે છે એ હવે જોવાનું છે આપણે વિડીયોમાં એન્ડ. હાલો મિત્રો, આજે તમારું નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે આવ્યા હતા ડિસ્કો લઈને બોયા મારવા તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો ને આજે આપણે બોયા મારી તમને બતાડવાનું છે. મિત્રો જુઓ મારા પપ્પા કંઈક જુઓ આવી રીતનો હે ને ડિસ્કો પાથરી રહ્યા છે ઊભા કોળમાં અને તમે જોઈ શકો છો આમાં જેટલું શાક આપણે બોયા આવશે એ બધું તમને બતાડવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને આ દરિયો અત્યારે ભરાવાનું ચાલુ છે એટલે મારા પપ્પા અહીંયા પાથરી રહ્યા છે ડિસ્કો. આ કાદો કહેવાય ને કોળે કહેવાય. આમાં પાણી આવી જાય એટલે આ ડિસ્કો ઊભો થઈ જાય એટલે આમાં બોયા આવશે બધું શાક આમાં અમુક શાક નીકળી જાય, મોટું વસ્તુ હોય અને નાનું હોય એ રહી જાય. જો મારા પપ્પા પાથરી રહ્યા છે ડિસ્કો. એ તો એમ કહેવાય કે પાણીની આવક અત્યારે ચાલુ થઈ ગઈ છે, ફૂલ પાણી આવી રહ્યું છે પીડમાં અને આમાં આની અંદર બોયા હોય. અહીંયા એક નાની અમથી કડ છે એટલે કડની પ્રમાણે મારા પપ્પા ડિસ્કો મૂકી રહ્યા છે અને અમારા યુવરાજભાઈ અમે કાંઈક ગોતી રહ્યા છે. હું ગોતતા કંઈ ખબર નહીં. મિત્રો તમે જોઈ શકો છો મારા પપ્પા પાથરી રહ્યા છે ડિસ્કો અને હું અત્યારે ઊભો છું થોડાક અંદર પાણીમાં અને હવે ડિસ્કો પથરાઈ ગયો છે અને હવે પાણી આવશે ત્યાં સુધી વાટ જોવાની છે અને પાણી થોડું ભરાઈ જાય પછી પાણીની અંદર ઊંડું આપણે જોવા જવાનું છે. તો મિત્રો હવે આપણે જોવા આવી ગયા છીએ આપણો ડિસ્કો હું કાંઈ નીકળે છે કે નથી નીકળતો. તો મારા પપ્પા જોઈ રહ્યા છે હવે ડિસ્કો અને તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયા છે, ફૂલ થઈ ગયા છે અને ઓલા બે ભાઈ ના ઊભા છે કાંઠે છે અને અમે બાપ દીકરો આવેલા છે અત્યારે ડિસ્કો જોવા. મિત્રો જોઈ શકો છો મારા પપ્પા ડિસ્કો જવાનું ચાલુ કરી દીધું છે. હજી એક કંઈ બોયો કાંઈ વસ્તુ નીકળ્યું નથી. હવે જોવે છે હવે નીકળે તો મારા પપ્પા તો હકલતા જાય છે. હજી એક ઠેકાણ હજી આપણે મૂકવાનો છે પછી તો પાણી હાવ કાંઠે આવી જાય. ડિસ્કામેલી કાંઈ ન નીકળ્યું પણ આ એક નાનું અમથું ભૂંદરું જ નીકળ્યું છે. તો મારા પપ્પા કાઢી રહ્યા છે. એક નાનું અમથું નીકળ્યું છે હવે એને કાઢવું તો પડશે જ. મિત્રો આખો ડિસ્કો જોઈ લીધો પણ એકય બોયો નીકળ્યો નથી. હવે આપણે આ જગ્યાએ કાઢીને હવે બીજી જગ્યા ઉપર આપણે મૂકવા જવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. હવે એ જગ્યા ઉપર શું પડે એ આપણે જોવાનું છે. આમાં એક જ વસ્તુ નીકળ્યું આપણે એક નાનું અમથું ભૂંદરું આપણે તમને વિડીયોમાં બતાવ્યું એવડું એ ભૂંદરું એક નીકળ્યું હતું. મિત્રો જુઓ હવે મારા પપ્પા કાંઠે નીકળી જશે ને હવે બીજી જગ્યા ઉપર મૂકવાનું ચાલુ કરી દીધું છે. તો હવે આ જગ્યા ઉપર આપણે મૂકવાનું છે અને હવે આમાં કેટલું શાક પાછું નીકળે છે એ હવે જોવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. આપણે બધું શાક તમને બતાડવાનું છે. તો મિત્રો ઘણી વાર લાગી ગઈ છે અને હવે પાછા જાય છે એમની બાપ દીકરો ડિસ્કો જોવા અને તમે જોઈ શકો છો સૂર્ય ભગવાન આથમી ગયા છે અને હવે આપણે જેટલું શાક પડ્યું હોય ને બધું હવે કાઢીને હવે આપણે ઘરે વયું જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. આપણે બધું શાક બતાડી દઈશું તમને. મિત્રો હવે ડિસ્કે પોકી ગયા છે અને હવે જો મારા પપ્પાએ પાછું જોવાનું ચાલુ કરી દીધું છે અને હવે ધીમે ધીમે જોતા આવે છે હવે આમાં કેટલા બોયા નીકળે છે એ હવે જોવાનું છે આપણે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો મારા પપ્પા જોતા જોતા આવે છે ને અહીંયા એક બોયો પીડ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો અડધા ડિસ્કામેલી થોડાક ડિસ્કામેલી એક બોયો નીકળ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને એ બોયાને આગળ હવે મારા પપ્પા કાઢી લે છે. જો આ બોયો છે અને હવે કાઢી રહ્યા છે મારા પપ્પા બોયાને. તમે જોઈ શકો છો હજી જીવતો જ છે ને તાજો જીવતો પડી ગયો. મિત્રો તમે જોઈ શકો છો કે આખા ડિસ્કામેલી એક જ બોયો નીકળ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો આ મારા પપ્પા છે અને હવે જેટલું શાક નીકળ્યું બધું આગળ તમને બતાડી દઈશું તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. મિત્રો આપણે ડિસ્કો મૂક્યો હતો મિત્રો એમાં બહુ ઝાઝું કાંઈ શાક પડ્યું નહીં, ખાલી એક જ વસ્તુ પડ્યું એક બોયો પડ્યો હતો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એક જરૂરથી કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણી ચેનલ ઉપર આવા વિડીયો આવતા રહેશે. ત્યાં સુધી બધાને બાય બાય.